નવસારીમાં વર્ષ 2015માં નવસારી પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ એનપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થયું ન હતું. જો કે હવે 10 વર્ષના લાંબા ગાળા બાદ નવસારી પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે, જેથી નવસારી પ્રીમિયર લીગના પ્રમુખ તરીકે રાજેશભાઈ હિરાણી અને ખજાનચી તરીકે અશોકભાઈ ગજેરાની નિમણૂક કરવામાં આવી છે. નવસારી પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે કુલ 441 ખેલાડીઓએ ફોર્મ ભર્યા હતા. જો કે આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 8 ટીમોમાં કુલ 120 ખેલાડીઓ લેવામાં આવશે, જેથી આજે નવસારીના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે 441 ખેલાડીઓમાંથી સારા ખેલાડીઓ લેવા માટે ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓક્શનમાં એનપીએલના સંચાલકો સહિત જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એસ.કે. રાય દ્વારા વિવિધ ટીમોના ખેલાડીઓની ટી-શર્ટ બહાર પાડવામાં આવી હતી. તો બીજી તરફ 8 ટીમોના માલિકોને ખેલાડીઓ ખરીદવા માટે 2 લાખ પોઈન્ટ્સ ફાળવવામાં આવ્યા હતા. જે પોઈન્ટ્સ ખર્ચી ટીમોના માલિકોએ સારા ખેલાડીઓ ખરીદવા માટે બોલી લગાવી હતી, જેમાં પણ બેટિંગ અને બોલિંગ કરી શકે તેમજ રેગ્યુલર ક્રિકેટ રમતા ખેલાડીઓને લેવા માટે વધુ જોર લગાવ્યો હતો. નવસારી પ્રીમિયર લીગ નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા રમાડવામાં આવે છે અને અત્યારે અમારું ઓક્શન ચાલુ છે. 545 ખેલાડીઓનું ઓપ્શન છે, 8 ટીમો છે અને આ એનપીએલની ત્રીજી સિઝન છે. 1 ને 2 રમાયેલી છે અને આવતી 29 તારીખથી 27 એપ્રિલ સુધીમાં પૂરી થશે અને બહુ લોકોને ઇંતજારી છે. નવસારી જિલ્લાને અમે લુસી ગ્રાઉન્ડ પર બધી મેચો રમાવાની છે અને નવસારી જિલ્લાના 15 ખેલાડી લેવાના છે અને 12થી 4 ખેલાડી, ટોટલ 19 ખેલાડી, એમાંથી 11 ખેલાડી રમી શકશે. એમાં 7 જિલ્લાના રમશે, બહારના તમે 4 લાવી શકશો. અમારા પ્રેસિડન્ટ આર.સી. પટેલ સાહેબ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટના અને એનપીએલના ચેરમેન રાજુભાઈ હિરાણી. સેફ્ટી એટલે અત્યારે તો અત્યારે અમારી ગ્રાઉન્ડ કમિટી ગ્રાઉન્ડ બનાવે જ છે અને 27 તારીખ સુધીમાં ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે. પછી અમારી સિક્યુરિટી ત્યારે છે અને વ્યવસ્થિત આયોજન છે. અમે આગળ પણ આયોજન કરેલું છે અને સાથ સહકાર નવસારીનો મળે છે, બધાનો મળે છે, પોલીસનો પણ મળશે.